એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ આજે ઘણા દિવસ પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે ખુશી થોડીક બિઝી હતી. અમે લોકો હમણાં દવાખાને જઈને આવ્યા છીએ અને થોડુંક જોઈન્ટમાં પેન હતો. સો બતાવું તમને. હેલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ ઇવનિંગ. અને આ જો ગાઈઝ આ છે ને મારો ઝપતો નહીં છોડો નિશિવ. અને પણ આમ વાતાવરણ તો મોર્નિંગ જેવું જ લાગી રહ્યું છે. વાતાવરણ મોર્નિંગ જેવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે તે બધા મૂડમાં છે ને આ બધા તો મૂડમાં રોવાના ધંધા છે કોઈના. નિશિવ અને મસ્તી કોઈ ખૂટતી નહીં. મને બસ પગ પકડીને મને આપણે ક્યાં જવાનું છે નિશિવ? ક્યાં જવાનું છે આપણે કહી દે. અહીંયા બધા કહી દે હાય કહી દે. કયું હાય કયું મૂવી જોવા જવાનું બેટા? આર્મી વાળું પિક્ચર નું નામ શું છે? બોર્ડર 2. ઓકે. અને નિશુ એ બપોરે ઉઠીને શું ખાધું? શું ખાધું તું બેટા? ગોળ રોટી નહીં, ગાજરનો હલો નિશુને શું ખાધા ભાવે? ગાજરનો હલવો. બા કેવી રીતે બનાવે? પેલું કરતો આમાં પેલું આમાં વાળું કેવું કરતો હતો તું? છોલીને બનાવે. અત્યારે નિશુ બચકું નહીં. આ નિશુને મસ્તી હોતી જાય છે. બટકી જબરી ભર લે ને ધીમે રહીને. સોરી કહી દે મમ્માને. ઈચ્છી કોઈ તો બચકું ભલે એનું ગમે ત્યારે આનું કઈ ઠેકાણું નહીં હોતું. ગાંડો છે છોકરો, ગાંડો છે. સો ગાઈઝ આજે છે ને કેવું હતું ખબર છે? તૃપ્તિ નથી આવી ગઈકાલે ને આજે કારણ કે થોડા ઘણા કારણોસર તૃપ્તિ આવી શકે એમ છે નહીં. ઉપર બેટા એક જ મિનિટ જવાને કે મને પગ નહીં છોડતો. નિશુ એવું ના કર ગાઈઝ બેટા. આજે સવારની હું શોપ ઉપર હતી. જો કે વહેલી બંધ કરીને આવી ગઈ છું. 5:30 આસપાસ હું શોપ ક્લોઝ કરીને આવી ગઈ છું. અને એવું હતું કે રેન્ટલ આઉટફિટ જે હતા એ બધા હા બેસી જો બેટા, મમ્મ ખાવા બેસી જો. સો એના લીધે થઈને હા બેટા. જા બાને કહી દે, બાન બોલાવ. પાછળ ઊંધો થઈ જશે હમણાં. બાન બોલાવતો હોય બેટા. આમ જતો રે જા બાને બોલે. આ ગોડું છે ને કશું વાત ના કરવા દે એટલા માટે ગાઈસ હું આજે આખો દિવસ શોપ ઉપર હતી. બરાબર. અને હમણાં જ આવી છું અને દવાખાને ગયા હતા અમે દવા લેવા માટે. હું તમને દવા બતાવું મારી ઉભારો ગાઈસ. આ વખતે તો ભરી ભરી નાલી છે ડોક્ટરે દવા. હા આ છછુંદર જપતું નહીં મારું. નિશિવ એની મસ્તી બહુ જ છે. બધા એવું કહે છે ને કે મસ્તી બતાવો, મસ્તી બતાવવા જો તમારો કેમેરો કાઢવા ના રહે. એ ઓય આમાં શંભુડો શું કરે છે? ઠંડી લાગી ગઈ શંભુને? જો અંદર જતો શંભુ. શંભુ જો ગાઈસ શું થયું બેટા? ઠંડી લાગી ગઈ મારી દીકાન? એક મિનિટ ગાઈસ ને દવા બી બતાવવાની છે. અરે નિશુ હરખો રહે ને બેટા. શંભુ શું થયું બેટા? ઠંડી લાગી દીકા? ઠંડી લાગી છે શંભીને? ઠંડી લાગી છે? આઈ જા, ચાલ બહાર આઈ જા. લ્યો બતાવો ગાઈસ. આઈ જા, આઈ જા. આઈ ગયો. નથી આવું એને પહેલા અહીંયા જોઈ લો. આ યસ. ગાઈસ જો આ 1 મહિનાની દવા છે. આ વખતે કંઈક વધારે નહીં આપી દીધી? હજુ છે. આ છોકરાના લીધે મારે બધી વસ્તુ સાચવીને રાખવી પડે છે. નિશિવ ગાઈઝ આટલી બધી દવા આપી છે 1 મહિનાની અને ઘણા બધા લોકોની કોમેન્ટ્સ આવે છે બરાબર કે હવે તમને આ રહી હજુ બીજી હજી તો છે પહેલી અંદર. 1 2 3 4 આ તો ખાલી છે 5 6 7 8 9 10 11 12 અને 13 અને એક આ છે ને 5. અચ્છા આ ખાલી થઈ ગઈ. ઓકે 14 એટલે ટોટલ 13 બોક્સ છે. એમાં દવાઓ તો તમે તમારી રીતે ખાલી કાઉન્ટ કરી દેશો તો બી તમને આઈડિયા આવી જશે. અને ગાઈઝ ગુડ ન્યૂઝ આપી દઉં તમને અને બરાબર. હજી આ તો એક જ ડોક્ટરની દવા છે. હા હજુ બીજા ડોક્ટરની બાકી છે જે રેગ્યુલર હું લઉં છું એ જપો અરે એક મિનિટ તો બેટા તું શાંતિથી બેસ દીકા. નિશુ પપ્પા કેવી રીતે વ્લોગ લે અને ઓકે મારી વાત સાંભળ. મમ્માની આઈસ કેમ થાય? આમાં કર દે બધાને બતાવી દે મમ્મીની આઈસ કેમ થાય. મમ્મી ગુસ્સો કરે ત્યારે હું આમ કરું ને ગાઈસ ગુસ્સો કરું ને એટલે આમ એટલે અમારી બધાની કોપી કરે. અને નિશુ તારા મેમ કેવું બોલે? તારા મેમનું નામ શું છે? હે? શિવાની મેમ. શિવાની મેમ કેવો અવાજ કાઢે? કેવો અવાજ કાઢે?
બહુ મસ્તી છે, બહુ જ મસ્તી છે ગાઈઝ. આપણે મમ્મીને પણ મળી લઈએ ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ. ઓકે, આજે મસ્ત મજાની ઈડલી બનાવી છે. ઇડલી બનાવી આજે. યસ, અને ગાઈઝ આ બ્લોગ જ નહીં લેવા દેતો. ઓકે, અને હમણાં જમીને જવાનું છે મૂવી જોવા. હા, મૂવી જોવા જવાનું બોર્ડર 2. યસ, ઓકે, તો ફટાફટ જમી લઈએ આપણે. જમી લો. તમે ચાલુ કર દો, હાલ હું આવું છું. તમે ચલો હેડો પછી હા, જોડે હું આવું છું. આટલા વાર ધોઈ નાખલા વાર. ઓકે, અને આનું મોઢું બંધ નહીં રહેતું અને ડાયરેક્ટ ઇડલી ખાવાની છે. ડાયરેક્ટ ઇડલી ખાવાની ચાલુ કરી દીધી છે. ઓય લાવ, ચલો આપણે ડોક્ટર અંકલ પાસે લઈ જાઉં તને. આમ જો પહેલા મારે સામું જો. આપણે મૂવી જોવા જવાના છીએ. કયું મૂવી જોવા જવાના છે? બોર્ડર વાળું. નીસુને મોટું થઈને શું બનવાનું છે? આર્મી મેન કેવું કરે? અને ગન કેવી ચલાવે? ગન કેવી ચલાવે કહો તો મને. આવી રીતે? ઓહો હો. ઓકે, ચલો બાય બાય કર દો બધાને. બાય બાય કર દો. પહેલા બાય બાય કર દે. પુશઅપ્સ કરે છે જો ગાંડો છોકરો. અત્યારે અમે લોકો મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે મૂવી જોવા. વાગવામાં અત્યારે થઈ ગયા છે 7:30 અને અત્યારે પથારી પણ થઈ ગઈ છે, બરાબર, કારણ કે આઈને પછી પથારી ના કરવી પડે એટલે, બરાબર ને? ડાયરેક્ટ સુઈ જવાનું. ઓકે, અને અહીંયા આ છોકરાને હજુ મસ્તી સૂજે છે. હજુ એ ભાઈને બેસવાનું નામ નથી લઈ રહ્યા, એટલે અમે લોકો છે ને શંભુની જોડે જોડે નિશિવને પણ ઘરમાં મૂકીને જઈશું. ઓકે નિશિવ, બા. યસ યસ. તો ટોપી પહેલો, ચલો મારો ડાયો છોકરો. યસ યસ. કયું મૂવી જોવા આયા? બોર્ડર કેટ નહીં, બોર્ડર 2. યસ ગાઈસ, પહોંચી ગયા છે. વાગવામાં થઈ ગઈ છે રાતના 12:30. નિશિવભાઈ મસ્ત મજાના સૂઈ ગયા છે અને મને પણ જોરદારની ઊંઘ આવી રહી છે, બટ બ્લોગ એડિટ કરીને હું સૂઈશ. સો ગાઈઝ, મસ્ત મજાનું મૂવી એન્જોય કર્યું, બહુ જ મજા આવી, બટ બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે જ્યારે પણ કોઈ મૂવીનો આપણે શૂટ કરીને અપલોડ કરીએ છીએ તો કોપીરાઇટ્સ ને એવું આવે છે, તો બેટર છે કે આપણે એવું બધું અપલોડ ના કરીએ. અને હું બધાને કહું છું કે એક વખત બોર્ડર 2 જોવા જજો, બહુ જ મજા આવશે. અને નિશિવ છે ને વિડીયોઝ લેતો હતો, તો એની હું શોર્ટ વિડીયો થોડાક જ દિવસમાં કાં તો 1-2 દિવસમાં અપલોડ કરીશ, તો જોવાનું મિસ ના કરતા. મતલબ લાઈક એવો સીન આવ્યો ને તો ભાઈએ હાથમાંથી ડાયરેક્ટ ફોન લીધો નિકેશનો અને મમ્મીને મને કહે છે કે મમ્મી લોક ખોલી દે. તો મેં લોક ખોલ્યું, તરત જ એણે કેમેરો ઓન કરીને વિડીયો લીધો છે, એ પણ તમને લોકોને જોવા મળશે. સો બસ ગાઈઝ, આજના દિવસમાં બીજું કંઈ હતું નહીં, સિમ્પલ સોબર અમારો આજનો દિવસ ગયો છે. સવારથી મારું થોડું બિઝી ચાલી રહ્યું હતું, બટ સાંજ પડ્યા પછી આવું જ હતું. તમને આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી સરસ મજાના વ્લોગની સાથે, ત્યાં સુધી બાય. હરે કૃષ્ણ.